જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ ફરી એકવાર લઈને આવ્યા છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જોબ. હેલ્પર, પ્યુન અને બધી જોબ્સ મિક્સ છે. અને સૌથી પહેલાં આપણે જોવું હોય તો ગૂગલ ઓપન કરીશું અને ગૂગલ ઓપન કરીને આપણે અહીંયા ટાઈપ કરીશું ગૂગલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા નોટિફિકેશન 2025. હવે પેજ ઓપન થતાં જ આ રિક્રુટમેન્ટ લખેલું આવી જશે. રિક્રુટમેન્ટ ઉપર ડબલ ક્લિક કરીશું આપણે તો આ વેબસાઇટ ઓપન થઈ જશે centralbankofindia.com. હવે એની ડાઉન સાઇડમાં જઈશું તો રિક્રુટમેન્ટની અંદર તમે જોશો આ વેબસાઇટનું એડ્રેસ છે. ડાઉન સાઇડમાં રાઇટ સાઇડની અંદર અહીંયા લિંક એપ્લાય કરીશું આપણે. લિંક એપ્લાય કર્યા પછી અહીંયા આવું ખુલશે, ત્યાં એપ્લાય ઓનલાઈન કરીશું આપણે. એપ્લાય કરો તો CFS આવું ફોર્મ ઓપન થઈ જશે. એમાં અહીંયા મેનેજર સબ અને એક્ઝિક્યુટિવ એટલે સબ સ્ટાફમાં આપણે ભરીશું. સબ સ્ટાફમાં એક નામ લખીશું આપણે, જે તમારું નામ હોય, માર્કશીટની ઉપર હોય એ, ફાધરનું નામ લખવાનું. અહીંયા તમારી સરનેમ, લાસ્ટ નેમ એટલે એ લખ્યા પછી તમે મેલ છો એટલે ફિમેલ છો એટલે ફિમેલ કરીને એક ફોટો અપલોડ કરવાનો રહેશે. તમારું ફોટો તમારે JPGમાં હોવું જોઈએ અથવા PNGમાં હોવું જોઈએ. જો એવું નહીં હોય તો એરર આવશે. 20 KB સાઇઝ. અહીંયા મોબાઈલ નંબર લખવાનું છે. તમારું જે મોબાઈલ નંબર આવતું હોય એ મોબાઈલ નંબર લખવાનું છે. મોબાઈલ નંબર લખ્યા પછી અહીંયા જે રનિંગ જીમેલ એડ્રેસ હોય તમારું ચાલુવાળો એ લખવાનું છે. એ લખ્યા પછી આપણે આગળ વધીશું. હવે અહીંયા જનરલ, OBC, SC, ST એ લખીને અહીંયા આપણો CV અપલોડ કરવાનું છે. CV બનાવ્યું હોય એ અપલોડ કરવાનું છે. 500 KBની સાઇઝ સુધી છે. અહીંયા તમારી બર્થ ડેટ લખવાની છે અને અહીંયા જે તારીખ મુજબ હોય, તારીખ, મહિનો, સાલ એટલે કુલ ટોટલ કેટલા વર્ષના થાય તમે એ લખવાનું. અહીંયા પરફેક્ટ એડ્રેસ લખવાનું છે તમારું. પહેલામાં ઘર નંબર અથવા ઘરનું નામ, બીજામાં તમારા એરિયાનું નામ, અહીંયા સિટી લખવાની છે, અહીંયા સ્ટેટ લખવાનું છે તમારું, અહીંયા પિનકોડ નાખવાનું છે તમારું, અહીંયા ઇન્ડિયા લખેલું જ છે. હવે નેમ ઓફ ડિગ્રી એટલે તમે SSC પાસ છો તો SSC પાસ, 10 પાસ હોય, 12 પાસ જેટલા હોય લખતા જવાનું. પાસિંગ યર્સ લખવાના. ત્યાર પછી સ્કૂલ, યુનિવર્સિટીનું નામ લખવાનું, જે બોર્ડ હોય માધ્યમિક એમાં પર્સન્ટેજ લખવાના છે. પછી A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન જે થતું એ લખવાનું છે. હવે તમે અહીંયા વર્ક કરો છો હાલમાં કે નહીં, કોઈ પણ જગ્યાએ તો કરતા તો આ લખવાનું, ના કરતા તો ના લખવાનું. અહીંયા એક એડજસ્ટ કરીને ક્લિક કરવાનું છે, કન્ડિશન આખી વાંચી સબમિટ કરી દેવાનું છે. આમ આખો સબમિટ થઈ જશે. જો તમારે ઉપર એરર આવતી હોય, ઓકે, ત્યાં એરર આવી રીતે બતાવશે. તમારે ઇમેજ ફરીથી નાખવાની રહેશે. એટલે તમે ઇમેજ નાખશો એટલે ફરી એ રન થઈ જશે. આમ બરાબર ધ્યાનથી એકવાર વાંચી લેવાનું. ફોટો ફરી અપલોડ કરી શકો તમે જો થતું ના હોય તો. અમુક ટાઈમ એરર થતી હોય છે તો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનું રહેશે. અહીંયા CV અપલોડ કરવાનું રહેશે તમારું, PDFમાં હોય કે જે કંઈ હોય. પછી સબમિટ કરી દેશો એટલે તરત જ તમને રેફરન્સ નંબર બતાવી દેશે. અહીંયા મેં બધું નાખી દીધું છે. ઇઝી સાવ ફોર્મ છે, કોઈ હાર્ડ નથી. બરાબર.
વધારે વાર થઈ જાય તો ડિલીટ કરી નાખવાનું છે. આમ PDF